આજે એક ભાઈની હગાઈ થી એટલા માટે ઘરે બિરિયાનીનો પ્રોગ્રામ બનાવ્યો. જય શ્રી રામ મિત્રો. સૌથી પહેલા રાતનો ગેસનો ચૂલો ચાલુ કર્યો ને પછી એના પર મૂકી તપેલી અને તપેલીની અંદર લખ્યું તેલ. કારણ કે આજે સુખનો સમય છે એટલા માટે બનાવવાની છે બિરિયાની ને કરવાની છે પાર્ટી. બિરિયાની બનાવવાની છે પનીર એટલા માટે શાકભાજી કાપીને રેડી કરી નાખી. બિરિયાની બનાવવાના સ્પોન્સર છે જયદીપભાઈ. તેલ ગરમ થયા પછી સૌથી પહેલા વારો આવી ગયો પાપડ તરવાનો. પાપડ તરવામાં મદદ કરે છે રાહુલભાઈ. હવે આ બે જણા લોકોની મરજીથી કામ કરતા હતા અને બિરિયાની ખાવામાં કોણ કોણ ભાગ લીધો છે એ મેમ્બરની તમને મુલાકાત કરાવો. સૌથી પહેલા આવે છે રોશનભાઈ, જો કે અત્યારે મૂવી જોઈ. બીજા નંબર પર આવે છે નવનીતભાઈ, એની પાસે મોબાઈલ નથી પણ બીજામાં એરીને જોઈ. ત્રીજા નંબર પર આવે છે રવિભાઈ, જો કે અત્યારે રીલ જોઈશ ને. ચોથા નંબર પર આવે છે અનિલભાઈ, જો કે અત્યારે મૂવી જોઈશ. પાંચમા નંબર પર આવે છે ધીસ ઇઝ કેમેરામેન, મતલબ મેં. હવે એક બાજુ મસ્ત બિરિયાની બનાવવાનું કામ ચાલુ હતું ત્યાં તો અનિલભાઈ આવી ગયા કે લાવો ખાવાનું. હવે આ વાત સાંભળીને કુકિંગ બોય ગરમ થઈ ગયો કે હજી પનીર નાખું ને આ ભાઈને ખાવાનું આપી દીધું. હવે આ ભાઈ મેરે મોબાઈલ હતો ને એટલે નવડો બેહો હતો એટલે લગાડી દીધો સીધો કામે. હવે કલાક અડધી કલાક વેટ કર્યા પછી ફાઇનલ અમારી બિરિયાની બની રેડી થઈ ગઈ ને બધા મિત્રો પલાઠી વાળીને બેસી ગયા ખાવા. હવે તમે બધા વિચાર કરતા હશો કે અમારી કોને હગાઈ થઈ? કોઈ નહીં, થીનેનભાઈ ભૂખ લાગી છે એટલે પકાવ્યું.